નવસારી મહાનગરપાલિકામાં ચાલી રહ્યું છે ટેન્કર રાજ. નમસ્કાર દર્શક મિત્રો, તમે જોઈ રહ્યા છો સાંઈ ગ્રુપ સંચાલિત ઝટપટ ન્યૂઝ અને નવસારી લાઈવ. નવસારીનો ગેલકડી વિસ્તાર એટલે કે ખૂબ પછાત વિસ્તાર લોકો સમજે છે, પરંતુ ગેલકડી વિસ્તારમાં હાલમાં લોકોની હાલત કફોડી થઈ છે. છેલ્લા 4 મહિનાથી ગેલકડીના ગણેશનગર અને દત્તનગર જેવા વિસ્તારોમાં પાણીની સમસ્યા સર્જાઈ છે. પાણી નથી આવતું અને જેની વારંવાર રજૂઆત કરવામાં આવે છે, પરંતુ આ પાણીદાર અધિકારીઓ પાણી આપવામાં પોણા ઉતર્યા હોય તેવું લાગી રહ્યું છે. પાણી પહોંચતું નથી અને લોકોએ ટેન્કર વેચાતું મંગાવવું પડે છે અને વેચાતું ટેન્કરથી પાણી ભરવાનો વારો આવે છે. અઠવાડિયામાં 3 થી 4 વાર ટેન્કરથી પાણી ભરવાનો વારો આવે છે. લોકો નાના બાળકો હોય કે મોટા હોય, તમામ લોકોએ ટેન્કર આવે અને ટેન્કર પર લાઈનો લગાવવી પડે અને પાણી ભરવાનો વારો આવે છે. નવસારીના સાંસદ અને કેન્દ્રીય જળશક્તિ મંત્રીનો મત વિસ્તાર નવસારીમાં અને નવસારી મહાનગરપાલિકાનો ગેલકડી વિસ્તાર, જ્યાં પાણીદાર નેતાઓ છે, એટલે કે પાણી જે સમગ્ર દેશને પૂરું પાડવાનું જેના માથે જવાબદારી છે એવા CR પાટીલનો હદ વિસ્તાર, અને ત્યાં જ આ રીતે ટેન્કરો ફરે, ટેન્કરોથી પાણી ભરવું પડે અને ટેન્કરો પછી નગરપાલિકા તેમને નથી આપતી, પોતે પૈસા ખર્ચીને ટેન્કરો મંગાવવી પડે છે. એટલે એક તો પાણી નથી આપી શકતી નવસારી મહાનગરપાલિકા, અને પાણી માંગે તો પૈસા ચૂકવવા પડે એવી પરિસ્થિતિ છે અત્યારે હાલમાં નવસારીના ગેલકડી ખાતે આવેલા દત્તનગરમાં. ગણેશનગર અને દત્તનગર વિસ્તાર જે છે ત્યાં છેલ્લા 4 મહિનાથી પાણી નથી આવતું. લોકો મોરચો લઈને નવસારી મહાનગરપાલિકા ખાતે આવ્યા હતા અને ત્યારે નવસારી મહાનગરપાલિકાના ડેપ્યુટી કમિશનર દ્વારા હૈયા ધરપત આપવામાં હતી કે 1 મહિનાની અંદર તમારે ત્યાં પાણી આવી જશે, પાણી ચાલુ થશે. પણ એ કોણી પર ગોળ સાબિત થયું છે અને આ કોણી પર લાગેલા ઘોરને કારણે જનતા પરેશાન થઈ રહી છે. અત્યારે ચૂંટણીનો માહોલ છે અને ચૂંટણીના માહોલમાં પણ અહીંના રહીશો એટલા દિલદાર છે કે કોઈ ચૂંટણીના બહિષ્કારના બોર્ડો નથી માર્યા. માત્ર પાણી ભરવા માટે ટેન્કર આવે છે, તેમાં જાતે પૈસા ખર્ચીને ટેન્કર મંગાવીને પાણી ભરે છે, પણ તેમાં પણ ખુશ છે. ત્યારે અધિકારીઓને શરમ આવવી જોઈએ કે આવા લોકો હોય અને તે લોકોને જો તમે પાણી ના આપી શકો તો તમે અધિકારી કહેવાને લાયક નથી. હજુ ચૂંટણી થશે, નેતાઓ બેસશે ને નેતાઓ આવશે, પછી નેતાઓનો કોલર એ લોકો પકડી શકે, પરંતુ અધિકારીને તો શું કહી શકવાના. એટલે અધિકારીઓએ વિચારવું જોઈએ. તમારા ઘરમાં જો આ પરિસ્થિતિ થાય તો શું હાલત થાય, તમને પાણી ન મળે તો શું પરિસ્થિતિ થાય. તો વિચારો કે આ ગરીબ પરિવારો છે, ગરીબ પરિવારોને પાણી નથી મળતું અને ટેન્કરોમાં નાના બાળકોથી લઈને મોટા એ તમામ લોકોએ લાઈનો લગાવવી પડે પાણી ભરવા માટે, અને એ પાણી પછી પોતાના જીવન જરૂરિયાત માટે વાપરે. અને હા, પાણી પાછું વાપરવા માટે જ. પીવાનું પાણી તો નવસારીના દરેક ઘરમાં વેચાતું આવે છે. એ પછી અધિકારી હોય, નેતા હોય, સામાન્ય માણસ હોય કે ગરીબ પરિવાર હોય, તમામ લોકોએ પીવાનું પાણી ગામમાંથી વેચાતું લેવું પડે એવી પરિસ્થિતિ છે. અને આ પરિસ્થિતિ છે નવસારીના સાંસદ CR પાટીલ, જે કેન્દ્રીય જળશક્તિ મંત્રી છે, જેમના મત વિસ્તારમાં તેઓ ચોખ્ખું પીવાનું પાણી નથી આપી શકતા તેવા નેતાનો વિસ્તાર છે. અને ત્યાં આજે તમે આ જોઈ શકો છો કે ગણેશનગર અને દત્તનગર વિસ્તાર પાણી માટે વલખા મારી રહ્યો છે અને ઉનાળામાં નવસારીમાં ટેન્કર રાજ ચાલતું હોય તેવા આ દ્રશ્યો જોવા મળે છે. હવે આગળ તો મારે કંઈ નથી કહેવું, પણ તમે કોમેન્ટ કરજો આ અધિકારીઓ માટે કે તેઓ વહેલામાં વહેલી તકે આ લોકોને પાણી પૂરું પાડે અને લોકો શાંતિથી જીવન જીવી શકે તેટલી સુવિધા આપી શકે, નગરની જે વ્યાખ્યા છે તે પૂરી કરી શકે તેવી અધિકારીઓ થોડીક સમજ આપે અને આ લોકોને પાણી પહોંચાડે. એટલે કે નળ, ગટર અને રસ્તા, ન ઘર, તે પ્રાથમિક સુવિધા જ્યારે આ લોકોને પૂરી પડી રહે તે ખૂબ છે. એટલા માટે આ જ પ્રકારના અનવા સમાચાર માટે જોતા રહો સાંઈ ગ્રુપ સંચાલિત ઝટપટ ન્યૂઝ અને નવસારી લાઈવ.